સ્વચ્છ ભારત સર્વેક્ષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2024-25ના સ્વચ્છ શહેરોની જાહેરાત કરવામાં આવી। અમદાવાદને મોટા શહેરોમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે। 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરની કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે। ગત વર્ષે અમદાવાદ આ યાદીમાં 15મા ક્રમે હતું અને હવે પહેલા નંબર પર આવી ગયું છે। તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરતને એવોર્ડ એનાયત કરાયો છે। ગાંધીનગર સ્વચ્છ શહેરોમાં 5મા નંબર પર છે। 3 થી 10 લાખ વસ્તી ધરાવતા શહેરમાં એવોર્ડ અપાયો। વિવિધ અલગ અલગ કેટેગરી છે વસ્તી પ્રમાણે, એમાં એવોર્ડની જાહેરાત કરવામાં આવી। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા। સ્વચ્છતામાં અમદાવાદે એક સિદ્ધિ વધુ હાંસલ કરી છે અને મારું શહેર સ્વચ્છ શહેરના નામ સાથે અમદાવાદીઓએ સેલિબ્રેશન છે તે કર્યું છે। એક મીઠી મોઢું કરાવીને સેલિબ્રેશન છે તે અમદાવાદીઓ કરી રહ્યા છે। ત્યારે આજે મારું શહેર સ્વચ્છ શહેર અને એ જ શહેરે એવોર્ડ પણ લીધો છે। કેટલી આશા અપેક્ષા અને હવે કેટલી આપણી બી જવાબદારીઓ વધી રહી છે। ખૂબ જ ગૌરવની વાત છે કે અમદાવાદ શહેરને આ એવોર્ડ મળ્યો અને લોકો જાગૃત થયા છે। એટલે અને કોર્પોરેશનની પણ ખૂબ જ મહેનત છે, એટલે લોકો જાગૃત થયા અને પોતાનું ઘરની સાથે સાથે પોતાના શહેરને પણ સ્વચ્છ રાખવાનું લોકો કરવા, એટલે આટલું આપણે સરસ શું કહેવાય સ્વચ્છતા મળી, એનો એવોર્ડ મળ્યો આપણે। જરૂર, એટલે મારું શહેર સ્વચ્છ શહેર ને હવે શહેર એક ઘર પણ બની રહ્યું છે। ત્યારે હજી પણ કઈ દિશામાં શહેરીજનો છે જે આગવી ઓળખ હજી આગળ વધે એ માટેની રાખવા માટેનો પ્રયત્ન કરશે। સૌપ્રથમ તો સમગ્ર કોર્પોરેશનની ટીમને અભિનંદન આપવા માંગીશું અને કોર્પોરેશને અત્યાર સુધી નગરજનોને જે રીતે કીધું કે ઘર ચોખ્ખું રાખવું, ઘરમાંથી શેરી, શેરીમાંથી મહાનગર ચોખ્ખું કરી અને લોકોના જીવનની અંદર જે કચરાને સ્વચ્છતા તરફ જઈ અને લોકોના જીવનમાં જે સુધારો આવ્યો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રમાણે દેશની અંદર પ્રથમ ક્રમાંક મેળવી અને સ્વચ્છ શહેર બનાવ્યું છે એ બદલ સૌ જણને નગરજનો તરફથી શુભેચ્છા પાઠવું છું। જરૂર, હવે મારું શહેર સ્વચ્છ શહેર અને હવે ઘર સમાન જ શહેરને સ્વચ્છ બનાવવા શહેરીજનોને પણ શહેરીજનો શું અપીલ કરશે કે ક્યાંય પણ કોઈ કચાશ ન રહી જાય, કોઈ ગંદકી ન રહી જાય। પહેલા તો એક અમદાવાદી તરીકે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું કે આજે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પ્રથમ નંબર હાંસિલ કર્યું છે। એ બદલ તો કોર્પોરેશનની ટીમને પહેલા તો ખૂબ ધન્યવાદ આપું છું કે ગયા વર્ષે આપણે જોઈએ તો કોર્પોરેશન છેક 15મા નંબરે હતું, જે છલાંગ મારીને આજે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યું છે। એનું કારણ છે કે કોર્પોરેશન સતત આ કાર્ય આગળ વધારતું રહ્યું છે। જેમ કે આપણે પીરાણા સાઈડે જે ડમ્પરનો કચરો જોતા હતા એ ડમ્પરની સાઈડ આજે આપણે જોઈ રહીએ છીએ કે કેટલી જમીન ખુલ્લી થઈ છે। એના કારણે જે પ્રોસેસિંગ થાય છે કચરો, એમાંથી જે એની ડસ્ટ નીકળે છે એ ડસ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે, એમાંથી પેવર બ્લોક બની રહ્યા છે। આના કારણે અમદાવાદને આજે સ્વચ્છ કેટેગરીમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે। એ બદલ એક ગર્વની લાગણી થાય છે। સાથે સાથે કોર્પોરેશન હાલ જે કામ કરી રહ્યું છે જેવી કે ગ્રીનરી, એમાં બી એનું કવરેજ જોઈએ તો 12% જ્યાદા થઈ રહ્યું છે। એ માટે પણ કોર્પોરેશનની સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું ને આવું કાર્ય સતત ચાલુ રાખે અને અમદાવાદનો નંબર પ્રથમ રહે એવી મારી આશા।